प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। जय मैं पाऊं, विजय मैं पाऊं, जय मैं पाऊं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। पवित्र आत्मा में बढ़ूं, संगति में तेरी पवित्र आत्मा में बढ़ूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं।
मिलेगा कुछ भी न फल जो बो रहा। दुनिया की भीड़ में क्यों खो रहा, मिलेगा कुछ भी न फल जो बो रहा। तू आजा घर लौट आ बेटे घर लौट आ। मैं ढूंढू उस भेड़ को जो खो गई, गुनाहों की जेल में बंद हो गई। मैं ढूंढू उस भेड़ को जो खो गई, गुनाहों की जेल में बंद हो गई। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में क्यों खो रहा, मिलेगा कुछ भी न फल जो बो रहा। था अब तलक तू जो धसा, मकड़ी के जाल में था जो फंसा। गुनाहों में था अब तलक तू जो धसा, मकड़ी के जाल में था जो फंसा। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में क्यों खो रहा, मिलेगा कुछ भी न फल जो बो रहा। तू आंखें अब खोल कर सब जांच ले, सच और झूठ को अब माप ले। तू आंखें अब खोल कर सब जांच ले, तू सच और झूठ को अब माप ले। आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में क्यों खो रहा,
मिलेगा कुछ भी न फल जो बो रहा। तू आजा घर लौट आ, तू आजा घर लौट आ, तू आजा घर लौट आ, तू आजा घर लौट आ। સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં મારા ખરા હૃદયથી આપનો આવકાર કરું છું. સૌપ્રથમ હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. આ સુંદર સમય અને તક તેઓએ મને આપી છે માટે હું સૌપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું. તેમજ આપણા માન્ય બિશપ સાહેબ રાયદેવ શ્રી એસ ક્રિસ્ટન સાહેબનો, તેમજ ચરોતર વિભાગના એરિયાધીન રેવ દેવાંશ ઓઝા સાહેબનો, તેમજ મારા પ્રેસબીટર ઇન્ચાર્જ રેવ સંજીવ કૃષિ સાહેબનો પણ આ સમયે હું મારા ખરા હૃદયથી આભાર માનું છું. આવો આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીની આપણે શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ પવિત્ર, કૃપાળુ અને જીવંત ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરે છે આ સુંદર પળ અને તકને માટે પ્રભુ, કે જેમાં પ્રભુ એક અલગ સ્વરૂપમાં, એક અલગ અંદાજમાં પ્રભુ અમે અમારા નિવાસ સ્થાનેથી પ્રભુ તમારે નામની સ્તુતિ અને મહિમા અમે કરી શકીએ છીએ. તમારા વચનોનો પ્રકાશ અને તમારા વચનોનો ખુલાસો પણ અમે સાંભળી શકીએ છીએ. અને એમ પ્રભુ તમને મળવા માટે અમારી જાતોને, અમારા હૃદયોને, અમારા આત્માને પ્રભુ અમે તૈયાર કરી શકીએ છીએ. એ સર્વ બાબતો માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ અમારા માન્ય બિશપ સાહેબ માટે આભાર માનીએ છીએ કે જેઓની આગેવાની હેઠળ પ્રભુ આ રીતે પ્રભુ તમારા વચનો સાંભળવા માટે, સમજવા માટે એક અલગ સ્વરૂપમાં પ્રભુ અમે આ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેના માટે પણ પ્રભુ અમે તમારો જ આભાર અમે માનીએ છીએ. પ્રભુ આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીને પ્રભુ અમે તમારી કૃપાસન પાસે અમે લાવીએ છીએ. પ્રભુ તમે મારા મુખના શબ્દો પ્રભુ તમે જરૂર બનજો. અને પ્રભુ મારી પ્રાર્થના વિનંતી છે કે પ્રભુ આજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ ઘણી બધી વ્યક્તિઓ એ જોડાય અને આજના વચનોનો પ્રકાશ તેઓ સાંભળે અને સમજે અને એમ આખરે પ્રભુજી અમારા પાસે આવવું એ તેઓના માટે અને બધાના માટે પ્રભુ આશીર્વાદનું કારણ બની રહે એવી કૃપા પ્રભુ મેં તમારી પાસે અમે માંગીએ છીએ. આજની સંગતિને તમારા હાથમાં સોંપી દેતા અમારે એક જ ધન્યતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને માન્ય કરો. આમીન. પ્રભુના વચનો આપણે વાંચીએ તથા સાંભળે. મારી સાથે તમે પણ બાઇબલ ખોલશો. યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને તેની 17મી કલમથી લઈને 21મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને 17થી લઈને 21 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન આ પ્રમાણે અહીંયા ગાડી કહે છે, કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી થતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે. કેમ કે દેવના એકાકી જનિત દીકરાના નામ પણ તેણે વિશ્વાસ કર્યો નથી. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળા કરતાં અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. પણ જે અસત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવતો નથી. આ પ્રભુનું અદ્ભુત અને જીવન વચન છે, જે વાંચવાથી તથા સાંભળવાથી તે આપણને આસ્વાદિત કરે છે. વચનોના પ્રકાશમાં આપણે જોઈએ તે પહેલાં ટૂંકી પ્રાર્થનામાં આપણે જોડાઈએ. પ્રભુ, આ સુંદર વચનો પ્રભુ તમે અમને લખીને આપ્યા છે અને જેમાં પ્રભુ તમારા વિચારો, તમારા હેતુઓ
અને તમારા આયોજનો એ લખવામાં આવ્યા છે. અને પ્રભુ આ વચનો વાંચવાથી અમને એ આશીર્વાદ મળે છે. અને માટે પ્રભુ અમે તમારો આભાર અમે માનીએ છીએ. આ વચનોનો ખુલાસો પ્રભુ તમે ચોક્કસ આ સમયે અત્યારે મારા મુખ દ્વારા તમે કરો. અને પ્રભુ આ સમય અમારા માટે આશીર્વાદો બની રહે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. વચનો આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિઘ્ન અમને નડે નહીં, સાંભળનાર વ્યક્તિને પણ કોઈ પણ પ્રકારનો વિઘ્ન નડે નહીં. પણ પ્રભુ અમે બધા જ સાથે મળીને આ પ્રભુ તમારા વચનનો અભ્યાસ કરી શકીએ માટે કૃપા અમે માંગીએ છીએ. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. સૌપ્રથમ હું પ્રભુનો આભાર માનું છું. સાથે સાથે આપ સર્વનો આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં હું ખરા હૃદયથી આવકાર કરું છું. ખ્રિસ્તમાં વાળાઓ, આજના સંદેશ માટે જે શાસ્ત્ર પાઠ પસંદ કરવામાં આવ્યો છે એ યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને વચન 17 લઈને 21 વચનો જે હમણાં જ આપણે વાંચ્યા છે. અને મારી તમને નમ્ર વિનંતી પણ છે કે તમે તમારા વચનો એટલે કે બાઇબલ તમે ખુલ્લું રાખજો. અને કે આપણે બાઇબલમાંથી ઘણી બધી કલમો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ અને સમજવા પણ અમે જઈ રહ્યા છે. અને એમ આવો આપણે થોડોક સમય પ્રભુના વચનોના પ્રકાશમાં આપણે જોઈએ. અહીં ગાડી જે પ્રભુનું વચન આપણે જે વાંચ્યું તથા સાંભળ્યું ત્યાં ગાડી આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવ્યું છે. અને જ્યારે મેં આ વચનો વાંચ્યા ત્યારે મેં એક ટાઇટલ જે આપ્યું છે અને જે વિશે હું આજે સમજાવવા માગું છું. અને એ ટાઇટલ એ છે કે પ્રભુ ઈસુને આ પૃથ્વી પર આવવાના આ કારણો. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ આવ્યા હતા અને એ બાબતો વિશે આજે હું થોડો સમય તમારે એ શેર કરવા માગું છું. પ્રથમ જે કારણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા એ તો ઈશ્વરને પ્રગટ કરવા માટે, એટલે કે દેવ પિતાને પ્રગટ કરવાના માટે તેઓ આ પૃથ્વી પર એ આવ્યા હતા. આપણા બધાને માટે, મારા તમારા માટે આ ક્રિસમસ એ બહુ જ આશીર્વાદનું કારણ બને. શા માટે આ ક્રિસમસ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ જન્મ થયો, શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગ સુખ છોડીને આ પૃથ્વી પર આવ્યા, એ પણ સાચા અને ખરા અર્થમાં સમજી લેવું એ બહુ જરૂરી છે. અને તો જ આ ક્રિસમસ એ આપણા માટે એ બહુ આશીર્વાદનું કારણ બની રહે, અર્થપૂર્ણ બની રહે. અને માટે આવો આપણે એ કારણો આપણે જોઈએ. પ્રથમ જે કારણ જે જણાવ્યું એ પ્રમાણે એ કે ઈશ્વરને પ્રગટ કરવા સારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા. મારી સાથે તમે પણ વચનો ખોલજો. યોહાનની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 18મી કલમમાં એ કારણ લખવામાં આવ્યું છે કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા. તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે દેવને કોઈ માણસે કદી દીઠો નથી, એકાકી જનિત દીકરો કે જે બાપની ગોદમાં છે તેણે તેને પ્રગટ કર્યો છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિતાને એટલે કે દેવને એ પ્રગટ કરવાના માટે એ આ પૃથ્વી પર તેઓ એ આવ્યા હતા. ઈશ્વર આપણા પર કેટલો પ્રેમ કરે છે, આપણા પર કેટલી દયા અને કૃપા તે કરે છે. અને એ સાથે એની જે સર્વશક્તિશાળીપણું જે છે અને એ બતાવવાના માટે, એ જણાવવાના માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા કે દેવ આપણા પર કેટલો પ્રેમ કરે છે. અને તેના માટે એ પિતા પાસેથી તેઓ આપણે એ મધ્ય એ આવ્યા હતા. અને આ વચન એ આપણને તમને અને મને બહુ જ એ બોધ આપી રહ્યું છે અને જણાવી રહ્યું છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શા માટે એ આવ્યા હતા. એ સાથે સાથે જો યશાયા પ્રવચનનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 14મી કલમ આપણે જોઈએ તો તે 8મી સદીમાં જે પ્રબોધક થઈ ગયા હતા. અને ત્યાં પણ એ બાબત લખવામાં આવી છે કે જુઓ કુંવારી એ ગર્ભવિત થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઇમ્માનુએલ પાડશે. એ વર્ષો પહેલાં એ બાબતો એ જાહેર કરવામાં આવી હતી, એ કહેવામાં આવી હતી. અને વચન જાણે કે એ પરિપૂર્ણ થાય. અને માટે જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર તેઓ એ આવ્યા હતા. અને આપણને પણ આ જ કામ એ સોંપ્યું છે. જેમ આપણા પિતાએ તેમના પિતાને પ્રગટ કર્યા,
અને એ કામ આપણને પણ માથે લખેલી સુવાર્તામાં છેલ્લા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. આપણે પણ એ ઈશ્વરને એ પ્રગટ કરવાનો છે, આપણે પણ એ દેવને એ જણાવવાનું છે. અને આ ક્રિસમસ એ બીજાઓને આપણે જણાવીએ કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર આવ્યા હતા, અને એમ પિતાને પ્રગટ કરવાનું કામ એ આપણને પણ એ સોંપવામાં એ આવ્યું છે. બીજું જે કારણ છે એ અનંત જીવન આપવાને માટે આવ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ અનંત એ જીવન આપવાને માટે આવ્યા હતા. મારી સાથે તમે બાઇબલમાં ખોલશો, યોહાને લખેલું સુવાર્તા તેનું 3 અધ્યાય અને 16મી કલમમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનીન દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન મળે. અને અનંત જીવન તમને અને મને એ અનંત જીવન મળે ને, અને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગનું સુખ છોડીને એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. સાથે 10મો અધ્યાય અને 28મી કલમમાં પણ એ વાત એ લખવામાં આવી છે. ત્યાં લખવામાં આવ્યું છે, હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેને છીનવી લેશે નહીં. નાશ ન થાય આપણા એના હાથમાંથી કોઈ આપણે છીનવી ના લે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને એ અનંત જીવન એ આપવાને એ માટે એ આવ્યા હતા. 10મી કલમમાં પણ એવું લખવામાં આવે છે કે ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી ચોર આવતો નથી, પણ તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું આવ્યો છું. શાના માટે? અનંત જીવન પ્રભુ એ આપણને આપવાને એ માટે એ આવ્યા હતા. ત્રીજું જે કારણ છે એ છે કે બાપની ઈચ્છા પૂરી કરવા માટે. કોની ઈચ્છા પૂરી કરવા માટે? એ કે પિતાની, દેવની ઈચ્છા પૂરી કરવા માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ આવ્યા હતા. યોહાને લખેલી સુવાર્તા 4 અધ્યાય અને 34મી કલમમાં એ બહુ સ્પષ્ટ રીતે તેઓ એ જણાવે છે. ત્યાં આગળ એ લખ્યું છે કે ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અંત છે. તેની ઈચ્છા પૂરી કરવા માટે, એટલે કે એમના પિતાની, દેવની ઈચ્છા પૂરી કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ આવ્યા હતા. તેમજ 5મો અધ્યાય અને 30મી કલમમાં પણ બહુ સ્પષ્ટ લખવામાં આવે છે કે હું મારી મેળે કાંઈ કરી શકતો નથી, પણ જેણે હું સાંભળું છું તે પ્રમાણે ન્યાય ઠરાવું છું, અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેણે મને મોકલ્યો છે, અને મારી ઈચ્છાથી નહીં પણ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા પૂરી કરવાને જાણે કે હું એ આવ્યો છું. અને એમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ દેવની, પિતાની એ ઈચ્છા પૂરી કરવાને એ આ પૃથ્વી પર તેઓ એ આવ્યા હતા. હિબ્રુને લખેલો પત્ર તેનો 10મો અધ્યાય અને 7મી કલમમાં એ જ વાત લખવામાં આવી છે. ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યારે મેં કહ્યું કે હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધે લખેલું છે કે શું લખ્યું છે કે તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છે. અને આમ આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ દેવની, એટલે કે પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવાને તેઓ આવ્યા હતા. તો કઈ ઈચ્છા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૂરી કરવાના આવ્યા હતા? પિતાની એવી ઈચ્છા હતી કે આપણા પ્રભુ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેનો જન્મ એ આપી પૃથ્વી પર થાય, તેઓ એ જીવન જીવે, તેઓ એ લોકોની એ સેવા કરે અને પિતાને જાણે કે પ્રગટ કરે, અને એમ આખરે એ વધારસભર પોતાનું એ બલિદાન આપે. અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવની ઈચ્છા પરિપૂર્ણ કરવાને એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. ચોથું જે કારણ હતું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવવાનું, એ હતું કે અન્યાય કરવાને સારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ આવ્યા હતા. મારી સાથે તમે ખોલો યોહાને લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 22મી કલમમાં લખવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, કેમ કે બાપ કોઈનો ન્યાય ચૂકવતો નથી, પણ ન્યાય ચૂકવાનું સગળું કામ તેણે દીકરાને સોંપ્યું છે. દીકરાને, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને
એ ન્યાય કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, અને માટે તેઓ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. 9મો અધ્યાય અને તેની 39મી કલમમાં પણ લખવામાં આવ્યું છે. ત્યારે ઈસુએ કહ્યું કે જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય. માટે ન્યાયને સારો હું આ જગતમાં આવ્યો છું. બહુ સ્પષ્ટ રીતે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે ન્યાય કરવા માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ જગત પર તેઓ આવ્યા હતા. જે વિશ્વાસ કરે છે, હા ભલે એ પાપી છે કે પાપ કર્યું છે, પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, જે પસ્તાવો કરે છે, તેઓને માફ કરવાના માટે, તેઓનો અંગીકાર કરવાના માટે, તેઓનો બચાવ થાય. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ 25મી ડિસેમ્બર, જેને આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ, એ દિવસે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ આવ્યા હતા. પણ જેઓ વિશ્વાસ નથી કરતા, હા ભલે વિશ્વાસ કર્યો છે પણ પછી તેઓ ફરી ગયા છે, તેઓનો પણ જાણે કે ન્યાય કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવ્યા છે. અને એ આપણે બીજો પિત્તર અને બીજો અધ્યાય અને તેની 20મી કલમમાં જણાવે છે, કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલાના કરતા એ બોરી થશે. માટે વાલા, જો આપણે જાણીને સમજી ગયા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આ પૃથ્વી પર આવ્યા છે, અને જો આપણે ફરી ગઈએ તો પ્રભુ એ ન્યાયી પ્રભુ છે. અને આપણો ન્યાય એ કેવો થશે, જે આપણે વાંચ્યું તથા સાંભળ્યું પણ છે. સાંભળવા છતાં, સમજ્યા હોવા છતાં પણ, આંખોથી જોયા છતાં પણ, અનુભવ કરવા છતાં પણ જો આપણે ફરી પાછા પાપમાં અને પ્રભુથી દૂર રહીએ તો આપણી પરિસ્થિતિ એ ગંભીર બની શકે છે. 5મું જે કારણ છે એ જીવ આપવાના માટે, પોતાનો જીવ આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. યોહાન 10 અને 15માં બહુ સ્પષ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જણાવે છે અને કહેવામાં આવે છે, અને જેમ બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું, તે મારા પોતાના મને ઓળખે છે, અને ઘેટાને સારો હું મારો જીવ આપું છું. જીવ આપવાના માટે, પ્રાણ આપવાના માટે, વધસ્તંભ પર પોતાનું લવ વેડવાના માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. જેમ જૂના કરારમાં આપણે જોઈએ છીએ કે જેવું પાપ કરવામાં આવે અને એવું બલિદાન આપવામાં આવતું હતું, એવો જીવ આપવામાં આવતો હતો, એ પ્રાણીનો જીવ આપવામાં આવતો હતો. પણ નવા કરારમાં સઘળાના માટે, એ પાપોની માફીને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બલિદાન એ આપવાના માટે એ આવ્યા હતા. હિબ્રુનો પત્ર તેનો 9મો અધ્યાય અને 12મી કલમમાં એ લખવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે, બકરાના તથા વાછરડાના રક્તથી નહીં પણ પોતાના જ રક્તથી માણસોને સારો સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. એટલે કે સનાતન ઉદ્ધારને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે કે આ પૃથ્વી પર એ જીવ આપવાને માટે તેઓ આવ્યા હતા. 6ઠી જે બાબત છે એ માફી આપવાને માટે, તમને અને મને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માફી આપવાને માટે આ પૃથ્વી પર આવ્યા હતા. પાપોની માફી, જે પાપ આપણે કર્યું છે અને એ પાપની માફી આપવાના માટે જાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ આવ્યા હતા. રોમન 10મો અધ્યાય અને તેની 13મી કલમમાં એ બાબત આપણને જોવા મળે છે, કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. તારણ, પાપની માફી વગર તારણ એ શક્ય જ નથી. અને માટે પાપની માફી આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ આવ્યા હતા. એ સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુઓ, 1 યોહાન 1 અધ્યાય 9મી કલમમાં લખવામાં આવે છે કે પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે. એટલે કે પાપોને માફી આપવાના માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. અને માટે આપણે આ નાતાલે બીજાઓને આપણે માફ કરીએ. અનાતાલ એ જાણે કે એ શાંતિના પ્રતીક તરીકે એ જાણે કે આપણે જાહેર કરીએ. હા, એ આપણા સ્નેહીજનોએ, આપણા મંડળીના ભાઈઓએ જો કંઈ ખોટું કર્યું છે, આપણા વિરુદ્ધમાં કંઈ કર્યું છે, તો આપણે તેઓને માફ કરીએ. કારણ કે પ્રભુએ એ આપણને માફ કર્યા છે. એ માફી આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા. આપણે બધા પાપી હતા અને આ પાપોને
માફ કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ તેઓ આવ્યા હતા. સાતમું જે કારણ છે એ છે ઉપદેશ કરવાના માટે. ઉપદેશ કરવા માટે એટલે કે શિક્ષણ આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. પહેલું અધ્યાયના 38મી કલમમાં એ બાબત લખવામાં આવી છે. માર્ક પહેલો અધ્યાયના 38મી કલમમાં કહે છે, અને તેણે તેઓને કહે છે કે આપણે પાસેના ગામમાં જઈએ કે હું ત્યાં પણ ઉપદેશ કરું, કેમ કે એ જ માટે હું આવ્યો છું. એ જ માટે સ્વર્ગનું છોડીને હું આ પૃથ્વી પર આવ્યો છું. શેના માટે? ઉપદેશ કરવાના માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉપદેશ કરવાના માટે એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. પ્રભુ એ કેવું જીવન ગમે છે, હા ને? આપણે કેવું જીવન એ જીવવું જોઈએ. અને જે આજની વાતો છે, ભૂતકાળની જે વાતો છે, અને હવે ભવિષ્યમાં શું બનશે એ બધું જણાવવા માટે, ઉપદેશના સ્વરૂપમાં એ જણાવવા માટે જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ આવ્યા હતા. જગતની વાતો તો ખરી જ, સાથે સાથે એ સ્વર્ગીય વાતો પણ જણાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. મંડળી અને સેવા અને પ્રેમ વિશેનો ઉપદેશ આપવા માટે જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ આવ્યા હતા. મંડળીને શિક્ષણ આપવાના માટે, સેવા કયા પ્રકારની કરવી જોઈએ, એ સાથે સાથે પ્રેમ કેટલા હદ સુધીનો કરવો જોઈએ, અને એમ આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ ઉપદેશ આપવાના માટે આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. આઠમું કારણ શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ આવ્યા હતા? આઠમું કારણ એ છે કે ખોવાયેલું શોધવાના માટે. લોક 19 અને 10માં બહુ સ્પષ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જણાવે છે. મારી સાથે તમે પણ પ્રભુના વચનો આપણે ખોલીએ અને આપણે સાથે મળીને અભ્યાસ કરીએ. લૂક 19 અને 10મી કલમમાં બહુ સ્પષ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો હતો. જે વ્યક્તિઓ ખોવાઈ ગયા છે, હા ને, તેઓને શોધવા માટે જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવ્યા હતા. અને ત્યાર પછી આપણે જોઈએ છે ત્યાં ઘેટા વિશે લખવામાં આવે છે, અધેલી વિશે લખવામાં આવે છે. જે દીકરો એ ખોવાઈ ગયો હતો, જગત જે વાના હતા તેમાં એ ખોવાઈ ગયો હતો, અને તેને સંબોધીને કે એ એક્ઝામ્પલ આપીને પ્રભુ એ જણાવવા માગે છે કે ખોવાયેલું શોધવા તથા તારવાને સારું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે કે આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. આજની તારીખમાં પણ ઘણી બધી વ્યક્તિઓ આજે એ ખોવાઈ ગયા છે. હા, મંડળીમાં લોકો એ ખોવાઈ ગયા છે. પ્રભુથી જાણે કે દૂર એ જીવન જીવી રહ્યા છે. કુટુંબમાં ઘણી બધી વ્યક્તિઓ એ ખોવાઈ ગયા છે. કદાચ એ નોકરી ધંધાના વ્યવસાયમાં તેઓ ખોવાઈ ગયા છે, કે પોતાના મોબાઈલ કે ઇન્ટરનેટ કે જે માધ્યમો છે તેમાં તેઓ વ્યસ્ત થઈ ગયા છે, અને આખરે તેઓ એ ખોવાઈ ગયા છે. નવમું જે કારણ છે એ રાજા બનવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ આવ્યા હતા. યોહાનને લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને તેની 37મી કલમમાં એ બાબત એ લખવામાં આવી છે. યોહાન 18 અને 37મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે એથી પિલાતે તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું. એ જ માટે હું જન્મ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું. સત્ય વિશે હું સાક્ષી આપું છું. જે સત્યનો છે તે દરેક મારી વાણી એ સાંભળે છે. બહુ સ્પષ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ જ માટે હું આવ્યો છું, રાજા બનવાના માટે. જાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર આવ્યા હતા. રાજા, જગત જે રાજાઓ છે એ રાજાની પેઠે નહીં. જગત રાજાઓ એ તો સોનાના સિંહાસન બેસે છે, ઊંચી એ ગાદી પર એ બેસે છે, હાથીદાંતના એ સિંહાસન પર બેસે છે, અને એમ ઊંચી પદવી પર એ બેસે છે કે જ્યાં માન અને મહિમા મળે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ હૃદયની ગાદી પર બેસવાના માટે, આ હૃદય પર એ રાજ કરવાના માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. 10મું જે કારણ છે એ સેવા કરવાના માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ સેવા કરવાના માટે તેઓ આવ્યા હતા. માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 45મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે
ત્યાં લખવામાં આવ્યું છે કેમ કે માણસનો દીકરો સેવા કરવાને નહીં પણ સેવા કરવાને અને ઘણાની ખંડીને સારું પોતાના જીવ આપવાને આવ્યો છે. સેવા કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. પ્રભુ પોતાનો જાણે કે પ્રથમ એજન્ડા જાણે કે એ જાહેર કરતા આપણે જોઈએ છે. તેમજ લૂકની લખેલી સુવાર્તા અને 4થા અધ્યાયમાં પણ પ્રભુ આ પ્રમાણે એ જણાવે છે. ત્યાં આગળ આપણે 4 થી 5 જાણે કે એજન્ડાઓ અને કાર્યો એ આપણને એ જોવા મળે છે કે કયા કયા પ્રકારની એ પ્રભુ એ સેવા કરવાને તેઓ આવ્યા હતા. લૂક 4થો અધ્યાય તેની 19 18 ને 19મી વચન પ્રભુનું આ પ્રમાણે કહે છે કે પ્રભુનો આત્મા મારા પર છે કેમ કે દરિદ્રોને આગળ સુવાર્તા પ્રગટસ્વાર તેણે મારો અભિષેક કર્યો છે. પહેલી જે બાબત છે એ દરિદ્રોને આગળ એ સુવાર્તા પ્રગટ કરવાના માટે આવ્યા છે. ત્યાર પછી લખવામાં આવ્યું છે કે બંદીવાનોનો છૂટકો થાય. ત્યાર પછી લખવામાં આવ્યું છે આંધળાઓને દ્રષ્ટિ પામવા. અને એમ 19મી કલમમાં લખવામાં આવે છે કે પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવાને હું આવ્યો છું. અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેવા કરવાના માટે આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. ઘણી સેવાઓ તેમની ગુપ્ત રહી હતી અને ઘણી સેવાઓ એ જાહેર પ્રકારની એ રહી હતી. અને એમ આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમારે જાણે કે મારી એ સેવાના માટે તેઓ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. 11મું જે કારણ છે એ કિંમત અને દંડ ભરવાને માટે. કિંમત, દંડ એટલે કે જે શિક્ષા આપણે કરી છે, હા ને, જગતવાનોમાં આપણે જોઈએ છીએ કે જે શિક્ષા જે પાપ કરે છે, જે ગુનો કરે છે એને શિક્ષા થાય છે. પણ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો એવી કિંમત ચૂકવવા માટે આવ્યા હતા કે જે ગુનો જે પાપ તેઓ કર્યું જ નહોતું. એ ગુનો ને પાપ તો આપણે કર્યું હતું અને શિક્ષા આપણને ન થાય માટે એ પોતા ઉપર એ જાણે કે એ ગુનો એમના ઉપર જાણે કે આવી જાય. એટલે કે જે કિંમત ચૂકવવાની આપણે હતી એ કિંમત એ પ્રભુ ઈસુ એ ચૂકવવા માટે તેઓ આ પૃથ્વી પર એ આવ્યા હતા. 1 કોરિન્થી 7મો અધ્યાય અને 23મી કલમમાં એ બાબત એ લખવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. સાથે લખવામાં આવે છે કે તેના સ્વરથી આપણને સાજાપણું એ મળે છે. હા, આપણે પાપ કર્યા હતા, આપણે ગુનામાં હતા, આપણે પ્રભુની વિરુદ્ધમાં ગયા હતા, દેવની વિરુદ્ધમાં ગયા હતા અને એની શિક્ષા એ આપણને થવી જોઈતી હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કિંમત એ પોતે એ ચૂકવી લીધી. એ સહન એ તેમણે પોતે કરી દીધું હતું, જેના કારણે આપણે સુરક્ષિત રહીએ, જેના કારણે જાણે કે આપણો બચાવ થાય. તેના માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર એ આવ્યા હતા. 12મું અને જે છેલ્લું કારણ એ આ પ્રમાણે છે કે તેઓ મધ્યસ્થ કરવાના માટે, મધ્યસ્થી કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. દેવની અને માણસની વચમાં જાણે કે આડી દિવાલ થઈ ગયા, પાપરૂપી એ દિવાલ થઈ ગઈ હતી. કોઈ પણ પ્રકારનો જાણે કે વાર્તાલાપ થતો ન હતો, કોઈ પણ પ્રકારની જાણે કે વાતચીત થતી નથી અને આડી દિવાલ બની ગઈ હતી. અને તેઓ આપણે મધ્ય એ જન્મ લઈને જાણે કે મધ્યસ્થ રૂપે તેઓ એ આવ્યા હતા. એફએસસી 2 અધ્યાય 14મી કલમમાં એ બાબત લખવામાં આવી છે. કેમ કે તે આપણું સમાધાન છે. તેણે બંનેનું એક કર્યું અને આપણા વચ્ચેની આડી ભીત એ પાડી નાખી. કે દેવની અને માણસની વચ્ચેમાં જે ભીત હતી એ તેણે પાડી નાખી. અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમાધાન એ કરવા માટે એ આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા. 1 તિમોથી 2 અધ્યાય અને 5મી કલમમાં આ પ્રમાણે જણાવે છે. ત્યાં લખવામાં આવે છે કેમ કે દેવ એક જ છે અને દેવ તથા માણસની વચમાં એક જ મધ્યસ્થ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મધ્યસ્થી કરવા માટે જાણે કે આ પૃથ્વી પર એ આવ્યા હતા. પાપરૂપી જે દિવાલ હતી એ દિવાલને તોડવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર આવ્યા હતા. પ્રભુ આ સિવાય પણ ઘણા બધા કારણો છે કે જે કારણો લીધે પ્રભુ આ પૃથ્વી પર એ આવ્યા હતા. પ્રભુ આપ સર્વને આ બધા જ કારણો સમજવા માટે, યાદ રાખવા માટે કૃપા આપે
જેના કારણે આવનાર એ નાતાલ એ ખરા અને સાચા અર્થમાં અને અર્થપૂર્ણ બની રહે માટે પ્રભુ આપ સર્વને કૃપા આપે. પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર, કૃપાળુ અને જીવંત ઈશ્વર પિતા, આજે મેં જે કારણો તમારા વચનોમાંથી શીખ્યા અને સમજ્યા છે એ યાદ રાખવા માટે કૃપા આપજો. અને હવે પછી આવનાર એ આનંદિત દિવસોમાં પ્રભુ અમે બહુ જ અર્થપૂર્ણ રીતે એ આનંદ ઉલ્લાસ બધા જ સાથે મળીને અમે કરી શકીએ એ પણ અમે કૃપા તમારી પાસે અમે માગીએ છીએ. ખરેખર પ્રભુજી, અમે સગળો માન મહિમા ગૌરવ પ્રભુ તમને આપતા આ મારી પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુને શીખેલી પ્રાર્થના સાથે સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્રમાં નામ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજે અમને આપો. જેમ અમે તમે માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરેશાન ન લાવો, અપૂર્ણાઈથી અમારા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાશથી તમારા જ છે. આમેન. શિફામાં તુલે વફામાં કરા મેં वफामा करा मैं खुदा, शिफामा तो दे खुदा, वफामा करा मैं खुदा. हर रोग ते हर बदी तू, हर रोग ते हर बदी तू, बख्शे नजात खुदा, शिफामा तो दे खुदा, वफामा करा मैं
कैसा महान है, मेरे लिए तूने दिया प्राण है। पापों से मुझको छुड़ा लिया, ये जीवन तेरा बयान है। तेरा प्रेम कैसा महान है, मेरे लिए तूने दिया प्राण है। पापों से मुझको छुड़ा लिया, ये जीवन तेरा बयान है। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। तुझसा ना कोई यहाँ, तेरी मर्जी हो सदा, मुझे प्रेम है किया। हाथों में अपने उठा लिया, मुझे भीड़ से चुना, मेरे साथ तू है खड़ा मेरे खुदा। मेरे खुदा, मेरे खुदा, मेरे खुदा। अपनी तूने मुझको दे दी, पाई है मैंने जिंदगी नई। बंधन से अब मैं आजाद हूँ, तुझ में है मेरी बंदगी। रूह अपनी तूने मुझको दे दी, पाई है मैंने जिंदगी नई। बंधन से अब मैं आजाद हूँ, तुझ में है मेरी बंदगी। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। मैं गाऊंगा चिल्लाकर उसकी महिमा का गान, तेरी आराधना हो मुझसे मेरे यीशुआ। तुझसा ना कोई यहाँ, तेरी मर्जी हो सदा, मुझे प्रेम है किया। हाथों में अपने उठा लिया, मुझे भीड़ से